અહીંયા કાયદો વ્યવસ્થા ખોરવાય એવી કોઈ પ્રવૃત્તિ અમે કરવા પણ નથી માંગતા। આ તો આકસ્મિક ગેસ લીકેજ થયો અને ઝેરી ગેસ લીકેજ થવાથી આ વિસ્તારના લોકોની રજૂઆતને ગંભીરતા લઈને આગેવાનો ગયા અને જે પણ ઘટના ઘટી એ ન જ ઘટવી જોઈએ એવી બી અમે માનીએ છીએ। ત્યારે એ સહકારની અપેક્ષા પ્રશાસન પર પણ રાખીએ છીએ। કાલે ઉઠીને અમારા લોકો કહેશે કે ભાઈ અમને તો હજુ પણ ખૂબ હેરાન કરવામાં આવે છે, અમને મારવામાં આવે છે, અમને અમારા પરિવારને હેરાન કરવામાં આવે છે, હજુ અમને હોદે છે, દોડાવે છે, આ કરે છે। અમારે પછી ના છૂટકે સમગ્ર અંબાજીથી ઉમરગામ સુધીના લોકોને આહવાન કરવું પડશે અને હજારોની સંખ્યામાં બધા જ લોકોને જે આ વિસ્તારના આગેવાનો ડૉક્ટર જયરામભાઈ, એમની પૂરી ટીમ, પ્રવીણભાઈ, જેટલા પણ લોકો સાથે આવું થયું છે એવા લોકોના સમર્થનમાં અમારે આવવું પડશે। ત્યારે આ જે લોકો જેલમાં છે અને જે લોકોને એ છે એમાં બધા સાથે અમે સમર્થનમાં ઊભા છે। આખો સમાજ તમારી સાથે છે। આજે અમે કોઈ રાજકીય રીતે નથી પણ આજ સામાજિક રીતે તમારી વચ્ચે આવ્યા છે। ત્યારે આ રજૂઆત અમે મામલતદારશ્રીને કરી છે અને અમને દિન 15માં યોગ્ય એનો જવાબ મળે એની પણ અમે એમને આશા વ્યક્ત કરી છે। ત્યારે જો દિન 15 પછી યોગ્ય જવાબ નહીં મળશે તો ફરી આપણે ભેગા થવાનું થશે। ત્યારે અંબાજીથી ઉમરગામના તમામ આગેવાનોને અહીંયા બોલાવીશું અને એમના સમર્થનમાં કોઈ મોટો કાર્યક્રમ પણ કરવાનો થશે તો કરીશું।